આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 2 મહિના કરતાં વધારે સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેમની સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો અને આ ઘટનામાં ભાજપના નેતાએ જે ફરિયાદ કરી હતી તેના જ પગલે તેમનો જેલવાસ હાલ લંબાયો છે। થોડાક સમય પહેલા નર્મદા જિલ્લા કોર્ટમાં ડેડિયાપાડા પોલીસે ચૈતર વસાવાના કેસમાં ચાર્જશીટ મૂકી હતી। આ ચાર્જશીટ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી, જે અરજી નર્મદા જિલ્લા કોર્ટે ફગાવી હતી। તેના કારણે તેમના જામીન નામંજૂર થતા હવે ગુજરાત હાઈકોર્ટ એક માત્ર રસ્તો ધારાસભ્ય ચૈતર વસાવા માટે બચ્યો હતો। ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આજે ધારાસભ્ય ચૈતર વસાવાના રેગ્યુલર જામીન મામલે સુનાવણી થવાની શક્યતાઓ છે। હવે શક્યતાઓ શું કામ છે તો સપ્લિમેન્ટરી કેસમાં આ વસ્તુ જજને લાગશે તો જજ દ્વારા સુનાવણી કરવામાં આવશે। સામાન્ય રીતે રેગ્યુલર કેસ ઉપર ગુજરાત હાઈકોર્ટ છે તે સુનાવણી કરી રહી છે, પરંતુ સપ્લિમેન્ટરી કેસમાં એવું હોય છે કે અગાઉ જે જજની બેન્ચમાં કેસ ચાલી રહ્યો હતો ને એ જજની બેન્ચમાં કોઈ કારણસર એ કેસ પર સુનાવણી ટળી હતી, જો કે થોડાક સમય પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં હડતાળ ચાલતી હતી વકીલોની, તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાના કેસની સુનાવણી ટળી હતી। ત્યારબાદ હવે સપ્લિમેન્ટરી કેસમાં તેને સમાવવામાં આવ્યો છે, એટલે રેગ્યુલર કેસોની દલીલો અરજીઓ તો જજ સાંભળશે, પરંતુ સપ્લિમેન્ટરી કે જે કેસ અગાઉના સાંભળવાના બાકી છે, ચુકાદો આપવાનો બાકી છે, તે કેસ પણ સાંભળવામાં આવશે। ત્યારે હવે બધું ગુજરાત હાઈકોર્ટના જજ ઉપર નિર્ભર કરે છે અને ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે આજે કોઈ સમાચાર આવે છે કે કેમ તે સૌથી મહત્વની વાત છે, કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો મીટ માંડીને બેઠા છે કે તેમને જામીન મળે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાની નવરાત્રિ જેલ બહાર થાય છે કે પછી આગામી નવરાત્રિ અને દિવાળી તેમને જેલમાં જ વિતાવવી પડશે, તે આવનારો સમય બતાવશે।